સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો તાજેતરમાં ગુજરાત સરકારનું વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કરવામાં આવેલ। આ બજેટની અંદર મિત્રો આમ તો કૃષિને લઈને ઘણી બધી જાહેરાતો કરવામાં આવેલ છે, પરંતુ ખેડૂત મિત્રોને સીધો ફાયદો થાય તેવી મિત્રો 4 મહત્ત્વની જાહેરાતો આ બજેટની અંદર સરકાર દ્વારા કરવામાં આવેલ છે। તો મિત્રો આ કઈ 4 જાહેરાતો છે તેની વિગતવાર ચર્ચા આ વિડીયોમાં આજે આપણે કરીશું। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો સરકાર દ્વારા મિત્રો ટ્રેક્ટરની સહાયમાં વધારો કરેલ છે, એટલે હવેથી જે ટ્રેક્ટરની ખરીદી કરશે ખેડૂત મિત્રો તેને 1 લાખની સહાય મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તો મિત્રો સરકાર દ્વારા ટ્રેક્ટરની સહાયમાં વધારો કરેલ છે। અને બીજું મિત્રો કે વર્ષ 2025-26થી જે પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરશે તે તમામ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે। એટલે કે વર્ષ 2025-26માં જે પણ ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરશે તે તમામ ખેડૂતોને હવે મિત્રો 1 લાખની સબસિડી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। બીજું મિત્રો કે નાના ટ્રેક્ટર માટે કેટલી સહાય ચૂકવાશે તેની સરકાર દ્વારા મિત્રો હવે જાહેરાત કરવામાં આવશે। તેની મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ વિગતવાર જાહેરાત બહાર પાડવામાં આવેલ નથી, પરંતુ નાના ટ્રેક્ટરની અંદર અંદાજે મિત્રો 70 અથવા તો 75,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આ મિત્રો એક અંદાજ છે, પરંતુ સરકાર દ્વારા હવે જ્યારે યોજના ચાલુ થશે ત્યારે તેની વિગતવાર જાહેરાત બહાર પાડવામાં આવશે। બીજું મિત્રો અગત્યનું છે કે ફાર્મ મિકેનાઇઝેશનની સહાય વધારવા માટે સરકાર દ્વારા મિત્રો 122 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે। એટલે કે મિત્રો તમે ટ્રેક્ટર ખરીદ્યા બાદ જે ટ્રેક્ટરના સાધનો આવે છે જેમ કે કલ્ટિવેટર છે, રોટાવેટર છે, થ્રેશર છે વગેરે જેવાના સાધનોની ખરીદી કરવા માટે ખેડૂતોને વર્ષ 2025-26માં મિત્રો સહાયમાં વધારો કરવામાં આવશે। તેના માટે મિત્રો સરકાર દ્વારા 122 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે। તો આ પણ ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે કલ્ટિવેટર, રોટાવેટર અને થ્રેશરની સહાયમાં પણ મિત્રો હવે વધારો થશે। તો આ મિત્રો પ્રથમ જાહેરાત હતી જેનાથી ખેડૂત મિત્રોને સીધો ફાયદો થઈ શકે છે। બીજી વાત કરીએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોનમાં વધારો, એટલે કે જ્યારે મિત્રો કેન્દ્ર સરકારે તેનું બજેટ રજૂ કર્યું ત્યારે તેમાં કેન્દ્ર સરકારે આ જાહેરાત કરેલ જ હતી કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ હવે તમામ ખેડૂતોને પાક ધિરાણ મિત્રો 5 લાખ સુધીનું મળશે। તો ગુજરાત સરકારે પણ મિત્રો આ બજેટની અંદર તેની જાહેરાત કરેલ છે। એટલે કે મિત્રો જ્યારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી ત્યારે તેનું મિત્રો 3% વ્યાજ માફ કરેલું હતું। હવે જ્યારે રાજ્ય સરકારે તેની જાહેરાત કરી તો રાજ્ય સરકારનું મિત્રો 4% વ્યાજ તમને માફ મળશે। તો મિત્રો તમને કુલ જે વ્યાજ તમારે 7% ભરવાનું હોય છે તે તમામ વ્યાજ મિત્રો હવે તમને માફ મળશે। તો હવેથી તમામ ખેડૂત મિત્રોને 5 લાખ સુધીનું મિત્રો પાક ધિરાણ મળશે, જે મિત્રો 0% વ્યાજે આપવામાં આવશે। એટલે કે એનું તમામ વ્યાજ છે તે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને મળીને ભરશે। ખેડૂત મિત્રોએ કોઈ પણ ભરવાની જરૂર નથી। બીજી એક મહત્ત્વની જાહેરાત છે મિત્રો કેસીસીની અંદર કે સરકાર દ્વારા ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2025-26થી જે પણ ખેડૂત મિત્રોને આ સહાય મિત્રો 3 લાખથી વધારી અને 5 લાખ કરવી હોય તો તેના માટેની પણ મંજૂરી આપી દીધેલ છે। એટલે કે જો મિત્રો અત્યારે તમારે 3 લાખ હોય અને તે 5 લાખ તમારે કરવા હોય તો તે તમે મિત્રો અત્યારે પણ કરી શકો। તો આ પણ એક મહત્ત્વની જાહેરાત હતી। બીજું કે ફક્ત ખેડૂત મિત્રોને નહીં, પશુપાલન અને માછીમારીનો વ્યવસાય કરતા હોય તો તે વ્યક્તિઓને પણ મિત્રો આ યોજના હેઠળ 5 લાખની સહાય 0% વ્યાજે મળવાપાત્ર થશે। ત્રીજી જાહેરાતની મિત્રો વાત કરીએ તો તે તાર ફેન્સિંગ યોજનાને લગતી છે। મિત્રો સરકાર દ્વારા મિત્રો તાર ફેન્સિંગ યોજના માટે પણ એક મહત્ત્વની જાહેરાત કરેલ છે, જેમાં મિત્રો સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના માટે વર્ષ 2025-26ના બજેટની અંદર મિત્રો 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે, જે મિત્રો વર્ષ 2024-25ના બજેટમાં 350 કરોડની હતી। એટલે કે સરકાર દ્વારા મિત્રો 150 કરોડ રૂપિયાનો તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો સહાયમાં વધારો કરેલ છે, જેનાથી હવે મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રો તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકીએ। આમ પણ મિત્રો તમે જુઓ તો હમણાં ઘણા સમયથી
તાર ફેન્સિંગ યોજનાને લઈને સરકાર દ્વારા થોડાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવી રહેલ છે. એટલે સરકાર મિત્રો મોટા પ્રમાણમાં તાર ફેન્સિંગ યોજનાનો લાભ ખેડૂતોને આપવા માગે છે તેવું સાબિત થાય છે. કારણ કે મિત્રો તાજેતરમાં જ સરકાર દ્વારા તાર ફેન્સિંગના મિત્રો નિયમો હળવા કરવામાં આવેલ છે, જેથી મોટા પ્રમાણમાં ખેડૂત મિત્રોને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે. બીજું મિત્રો જે ચોથી જાહેરાત છે તે કિસાન સૂર્યોદય યોજનાને લઈને છે. ગુજરાતના ખેડૂતોને મિત્રો દિવસે વીજળી મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલ હતી. સરકાર દ્વારા મિત્રો કિસાન સૂર્યોદય યોજનાની અંદર પણ 2175 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલ છે, જે મિત્રો બજેટની અંદર સારી એવી કહી શકાય છે કે ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટેની આ યોજના છે. અને મિત્રો વર્ષ 2025-26ની અંદર લગભગ 97% ગામડાઓનો કિસાન સૂર્યોદય યોજનાનો મિત્રો સમાવેશ કરવામાં આવશે. 97% ગામડાઓનો એટલે કે મિત્રો હવે 97% ગામડાઓને વર્ષ 2025-26થી જ મિત્રો દિવસે જ વીજળી મળશે. તો ખેડૂત મિત્રોને હવે મિત્રો જે રાત્રે વીજળી આપવામાં આવતી હતી તેની જગ્યાએ હવે મિત્રો દિવસે વીજળી આપવામાં આવશે. તો આ પણ ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે. તો મિત્રો આ બજેટની અંદર મુખ્ય આ જે 4 જાહેરાતો હતી જેનાથી ખેડૂત મિત્રોને સીધો ફાયદો થઈ શકે છે. જે હતી તે કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત હતી. એક યોજના હતી જે તાર ફેન્સિંગ યોજનાને લઈને મિત્રો મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલ હતી. બીજું મિત્રો એક કેસીસીને લઈને મહત્ત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. અને એક મિત્રો ટ્રેક્ટર સબસિડીમાં વધારો. જે મોટા ટ્રેક્ટરની અંદર મિત્રો અત્યાર સુધી સરકાર દ્વારા 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી તે મિત્રો હવે 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. તો આ મિત્રો મુખ્ય જોગવાઈ હતી જે સરકાર દ્વારા બજેટની અંદર કરવામાં આવેલ છે. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.